નમસ્કાર દર્શક મિત્રો, અટલ રક્ષા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મેઘા અગ્રાવત અને સમય થયો છે આજના મહત્વના સમાચાર પર નજર કરવાનો। અમદાવાદ એર ઇન્ડિયાની દુર્ઘટનાને આજે 1 વર્ષ પૂર્ણ થયું છે। આ કરુણ દુર્ઘટનામાં અનેક નિર્દોષ મુસાફરોએ પોતાના જીવ ગુમાવ્યા હતા, જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ દુઃખદ અવસાન થયું હતું। રાજ્ય માટે આ ઘટના એક અપૂરતી ક્ષતિ સાબિત થઈ હતી। વિજય રૂપાણીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે રાજકોટ ખાતે જૈન વિઝન ગ્રુપ દ્વારા નવકાર મંત્ર જાપ અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રૂપાણી પરિવાર સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા। અમદાવાદ એર ઇન્ડિયાની વિમાન દુર્ઘટનાને આજે 1 વર્ષ પૂર્ણ થયું છે। આ દુર્ઘટનાએ સમગ્ર દેશને શોકમગ્ન કરી દીધો હતો। અનેક પરિવારોને પોતાના સ્વજનો ગુમાવવાનો વારો આવ્યો હતો, જ્યારે ગુજરાતે પોતાના લોકપ્રિય નેતા અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને ગુમાવ્યા હતા। વિજય રૂપાણીના રાજકીય અને સામાજિક જીવન દરમિયાન તેમણે ગુજરાતના વિકાસ માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું। તેમના સરળ સ્વભાવ, લોકસંપર્ક અને સેવાભાવને આજે પણ લોકો યાદ કરે છે। તેમની વિદાયને 1 વર્ષ પૂર્ણ થતાં રાજકોટમાં વિવિધ ધાર્મિક અને સ્મૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજકોટના જૈન વિઝન ગ્રુપ દ્વારા તેમની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે નવકાર મંત્ર જાપ અને શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ વિજય રૂપાણીના જીવન પ્રસંગો અને તેમના યોગદાનને યાદ કરીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। આ પ્રસંગે રૂપાણી પરિવાર પણ ઉપસ્થિત રહ્યો હતો। પરિવારજનો, સમાજના આગેવાનો અને શ્રદ્ધાળુઓએ 2 મિનિટનું મૌન પાડી દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી। નવકાર મંત્રના જાપ સાથે સમગ્ર વાતાવરણ ભાવુક અને આધ્યાત્મિક બની ગયું હતું। કાર્યક્રમમાં ઉપસ્થિત આગેવાનો દ્વારા જણાવાયું હતું કે વિજય રૂપાણીના વિચારો, સેવાભાવ અને જનકલ્યાણ માટેની તેમની પ્રતિબદ્ધતા હંમેશા પ્રેરણારૂપ બની રહેશે। તેમના અધૂરા સપનાઓને સાકાર કરવા માટે સમાજ અને યુવા પેઢીએ આગળ આવવું જોઈએ તેવી લાગણી પણ વ્યક્ત કરવામાં આવી હતી। દિવગંતોની આત્માના શાંતિના કલ્યાણ અર્થે જૈન વિઝને આજે સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત સુધી વિવિધ પ્રકારના આયોજન કરેલ છે, જેની અંદર સવારના નવકાર જાપનું આયોજન કરવામાં આવેલ હતું। ત્યારબાદ જીવદયારૂપી જે જૈનોની કુળદેવી છે, તો રાજકોટ મહાજન પાંજરાપ રોડમાં 250 કિલો લાડવા ગૌમાતાને અર્પણ કરવામાં આવેલ હતું। 100 કિલો પક્ષીઓ માટે, પારેવાઓ માટે ચણ અર્પણ કરવામાં આવેલ હતું। ત્યારબાદ રામચરિત ફાઉન્ડેશન ટ્રસ્ટ છે, તેમને અમે તિથિ લખાવેલ છે, જે દીન દુખિયા ગરીબ લોકોને, નિર્ધારિત લોકોને જમાડે છે અને ટિફિન પહોંચાડે છે। રાજકોટનું અગ્રણી સંસ્થા બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટને પણ તેમના ભોજન રથને અમે તિથિ લખાવેલ છે। એવી જ રીતે પૂજ્ય નમ્રમુનિ મહારાજ સાહેબની દ્વારા ચાલતું અરમ યુવા સેના પ્રેરિત ભોજન અમને પણ અમે રથ લખાવેલ છે। ત્યારબાદ પરાસમુનિ મહારાજ સાહેબનો ચાલતું જૈન ભોજનાલયની અંદર જે 10 રૂપિયાના ટોકન ચાર્જમાં જમાડે છે, ત્યાં પણ તિથિ લખાવેલ છે। અને 1 વાગે મુકબુદ્ધિર આશ્રમમાં ધીરજમુનિ મહારાજ સાહેબ પ્રેરિત મુકબુદ્ધિર આશ્રમમાં પણ અમે તિથિ લખાવેલ છે। અને 2:30 વાગે જીવદયા રક્ષા ફાઉન્ડેશન ટ્રસ્ટ સાથે અમે છાશ વિતરણનું આયોજન કરેલ છે। આવા વિવિધ પ્રકારના આયોજનો સવારથી સાંજ સુધી, સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી વિવિધ પ્રકારના આયોજનો દિવગંત આત્માઓની શાંતિના કલ્યાણ છે અને રાજકોટના હૃદયમાં સદૈવ અમર રહેનારા વિજયભાઈ રૂપાણી માટે અમે આ કરેલ છે અને એમના માટે આ બધા કાર્યો કરી અને એમને સાચા રૂપમાં શ્રદ્ધાંજલિ અને પાઠવશું।